મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં આનંદ મતલબ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હાલો કરો શરૂ હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ચાલો બધા હવારમાં ચા પીવા કેવલભાઈ ને નાસ્તો આલે છે હવારમાં ચોકલેટ ને બટાકા ચોકલેટ દેખાડે દવો ગઈ છે લે તો હું હાલે છે બધાને સારું છે સંજીભાઈ ને સાદું થાલે અને ચાલો તો ફેમિલી મને સાદું તારી વાહ અને આ ભાઈ ને ચોકલેટ હાલે ઘડીક થઈને દેખાડો આવે દવો તમને એમ નહીં વિડીયો શરૂ છે ને બ્લોગ એટલે એ ખરેખર દેખાડે હો નકર આપણે મેગી હોય દેખાડતો તોય દેખાડી નહીં મોઢું ખોલી તો ખોલી પણ આમ જુઓ પાવર તો છે ઓ ભાઈ ગાઈસ તો ચાપી લઈ ફેમિલી ગાઈસ અમારે કાલમાં વરસાદ જે આવ્યો ને એ વરસાદના કારણે કેટલો ફાયદો છે કે એક રાતમાં તો એક બે પાંદડા કાઢી લેખા કોને ખબર છે દિવ્યા ટુ સોળીએ બાકી આમ જો કેમ વધવા મળી ઇન્સ્ટન્ટ અરે વાહ કાંઈ ન ઘટે મારા વાલા કાયત્રી પાછી કાયત્રી વધે હો એમ નહીં માનતા એક અહીંયા કાયત્રી છે ને એક અહીંયા કાયત્રી છે તો આ બે કાયત્રી મેં છે ને મેં કીધું હિસ્કો બિસ્કો બાંધી હાટું થઈને થઈ જ ગયેલી છે ને તે રહેવા દીધી તા કાજલ એમ કે આને કાપી લેખો આ કાયત્રીની ક્યાંક કાપી નાખી ભારે કરી મેં કીધું યાર તને હું નડે રહેવા દે એમ કરીને માઇન્ડ રાખી પછી હવે પવન હવે ઉડવાનું બંધ થઈ જાય એટલે આવા બધા ઝાડવા મસ્ત મજાના કોળ છે તમે જો આને શું કહેવાય ખરીગવો કહેવાય પછી આનું છે ને ભજીયો બને ભજ્યું આ પાંદડા પછી મોર આ મોર આવે ને જો આ ફૂલડા જુઓ ફેમિલી આ ફૂલ છે ને આ ફૂલના મસ્ત ભજીયા બને એ વખત તમે ખાઈ જાઓ કે એટલે બીજી વખત ખાવાની ઈચ્છા થાય ને એવા બાકી જો આવા પાંદડા હોય ને એ ખરેખર ચોખ્ખા તો ભજીયા બનાવજો બાકી આવા પાંદડા હોય ને કુરકુરિયા દેવા તો કાંઈ નક્કી ન કહેવાય ભજીયા બનાવવાનું કાંઈ મજા ન આવે બાકી ચોખ્ખા હોય ને આવા તો મજા આવે અને કાંઈ રોગ ન હોય ને તો બનાવજો નકર બનાવતે નહીં અને આમ જુઓ કેરી હો છે ને મેલે અહીંયા છે ને શું કર્યું ખબર છે ખાઈ લીધું ખાઈને પછી પાછા ખેતરમાં આવ્યા ખેતરમાં આવવાનું કારણ શું છે ખબર છે તમને દેખાડું દિવ્યા ટુ સોળીને બધું ઉગી ગયું છે જુઓ છે માંડવી તો આવી રીતની થઈ જાય મસ્ત અને હવે પારવાનું બોલે તો નેદવાનું એટલે કે ખડ ખેંચવાનું કરવાનું છે હે નિંદવાનું શરૂ કરવાનું છે ફટાફટ હાલો હા હો અને હવે છે ને ફટાફટ કામ મોકલવાનું છે ને અમે બે જણા અત્યારમાં પાવડર બોલે તો ફૂલી ડોઝ કહેવાય કે શું કહેવાય હા ફૂલી ડોઝ આ છે ને નાખવા આવ્યા એને નાખવા ખબર છે જાંબુડામાં થોડો તો રોગ આમ તેમ થતું હોય કે તો એ વયું જાય અત્યારથી અટકી જાય રોગ ન આવે એમ એટલે થોડો નાખવાનો હોય તો વાઇસપુરથી નાખવા આવ્યો બોલો ફેમિલી આને છે ને આ એક પાંદડું હતું જો અને વયો જાય મેં તો કહેદી કે અમે જે દી સોઈ પણ તે દી ત્યાં તો આ પણ કોળ જ જો જવો હા હુકાઈ ગયો કે અમને મેં કહું આ એક નહીં થાય એમ પણ જો કેટલો ફળ્યો બધી મસ્ત પડ્યો કા અને પાવડર નાખી દે ઉપર થોડોક નાખી દો એવું લાગે એમ બસ બાબા લે ઓછો ઉપર તો હા ઓછો પાંદડા પર પેલા નાખ ઓકે એમ બસ ઉપર તો હાવ કેવા પૂરતી નાખ્યો હા એમ જ ખાલી બાકી નહીં નાખવાનું લાટ તો એમ હા બસ ઓકે અને તો વરસાદ આવી છે તો ધોવાઈ જાય તે ખબર પડે હા કુછ ખબર જ નહીં પડતી હે કે પડે યા ખબર પડે કે ઓકે હા કરે રાખો જલ્દી ચાલો ઓર આમ જોવો ગાઈસ ખડ તો જોવો તમે માંડવી જરીક અને ખડ લાટ દેવો ગાઈસ કેટલું ઓહો એ દળ પોપડો ખડ ઓકે કેદી ને દોરે આજ કે કાલ એ મામીએ શરૂ તો કર્યું ઓલા ડારે ફેમિલી ના તો શરૂ કરી દીધું કા તો આમાં મસરીની હોય કે એ ઉડીને ઉડી થળિયામાં ઓલા ઉપર નાખી ગયો તો અહીંયા ઓકે વાહ સરસ લ્યો એટલે મી છે ને ઠેઠથી સુધી પાવડર નાખતા ને તો પોગી જાય જુઓ તમે ઠેઠ એટલે પોગી જાય અને વાદળા ગાઈશ કેવી રીતનો નજારો છે વાહ જોરદાર વરસાદ પાછો આવવાનો છે આજમાં કા આવશે કે નહીં આવે તો તો ભલે ન આવે તારો વારો પડી જાય પો કા તું કે આવશે ને પાછો ન આવે તો ઓકે સરસ જામુડા કોળે જાવ ફેમિલી મુજા તેને જવું વાહ અહીંયા કેમ બહુ ઢાળ પીડ્યો નાડું બાંધીને ખેંચું મારી વાલી કેટલો ફેમિલી ઢાળ છે કઈ જોઈ તમે ચડવું એટલે બહુ મુશ્કેલી પડે કા ચાલો તો કામ પતાવી અને હું પોગી જો ડારે હા ફેમિલી કહીશ તો એટલું તો અહીં છે ને એટલું નદી લખવું આવડું આ બધું નેદાઈ ગયું મામીએ નેદેલું છે કાલમાં થોડુંક અને થોડુંક આજમાં નેદું અત્યારે ઘરે આવ્યા ખાવા તો અમે ખેતરમાં આવી આવ્યા
અને હવે આ પાછી પાવડર નાખીને બેઠી નેદવાય કે મને અત્યારે છે ને ઈળું ન પડેલી હોય કે તે મને નેદવાની બહુ મજા આવે. ઈળું પડી જાય પછી ભીં પડવા મળે કા હે પછી મારે ફાયદો આમ જો જરીક હમું બોલે અને જરીક ટડ છે એટલે શું થાય ઈળ આવે ડાયરેક્ટ તારી પાસે એટલે કાંઈ બોલે નહીં આમ જો હન કે કન કાંઈ નહીં હો આપણે જેમ કહીએ એમ કરે ડિસ્કો કર ડિસ્કો ન કરે ઈળ લઈને જવાનું તો ડિસ્કો કરવો પડે બોલો રોવા મળે તો રોવા પડે દોડવા મળે તો દોડવા પડે બધું આપણે જે કંઈ નહીં થાય એટલે ઈળ છે ને મારા માટે લકી છે જરીક વાયડીને થાય એટલે ભીં પડી જાય ઈળ હોય એટલે એમ કા કાંઈ વાંધો નહીં કહીશ તો છે ને થોડુંક નેદવાનું શરૂ કરવાનું નથી અમે જઈ ઘરે અમારે જવાનું છે પાછું દરિયામાં અને કંઈ એક કામ નથી મામી આવશે અહીંયા પછી દરિયામાં જવાનું છે અમારે તો કેવલ એને રાખશે પહેલાં મામીને પછી અમે દરિયામાં લઈએ છીએ પછી પાછા મામી અહીંયા આવશે ને અમે ઘરનું કામ છે એ સંભાળશું અને એ કરશું કાંઈ એવું છે હાલનો તો વરસાદ છે અત્યારે જે નેદવું નેદવાનું મળતો એમ પછી માંદા પડો કે એક દિનનું નથી આ ખેતર આવી છે ને આમ થોડું ઘણું છે ફેમિલી આ એટલું નેદાય ન રહે એમ તાત્કાલિક કંઈ ખાવું તે ખવાઈ રહે એમ નહીં એ તો આપણે વાવવાનું હતું ને તે દી એક દીમાં વવાઈ જાય એમ હતું ને આ તમે 10 દી નેદો તેવો વગ્યા નેદાય રહે ખડ બહુ છે ને એટલે અને નાનું નાનું છે તો વરસાદ થાય પાછું થાય આ તકલીફ કઈ અને મામીએ મઠ રાવા દીધા તું એ રાવા દે સમજો એમ હું ફાડી જાઉં જો હંધી રાવા દે હા જો એ ભેં હાટું થઈને રાવા દે તો એ મેંડવી શું ખાઈ ગયો એ કંઈક રોગ હશે મુંડો ખાઈ ગયો મુંડો ચાલો કહીશ તો બધા નાલી છે ને ખેતર મેં લઈ આવ્યા ને પછી અમે દિવ્યા તો સોળી વાવેલ હતી ને હંધાની પહેલાં તો એવડી એવડી થઈ ગઈ છે તો નેદાઈ જેલી છે ને તો આમાં મેં કીધું સાહણું વાંકી લઈ છીએ તો આમાં સાહણું વાંકવાનું શરૂ કરી દીધું વેલ પેમ તો વાંકી લખ્યું એટલે લગન આવડવા ટીડી અહીંયા એટલું વાંકાઈ ગયું અને અહીંયા થોડું બાકી છે અને આ બાજુ છે ને સોંપવાનું છે આપણે આ નેદીને પછી સોંપવાનું છે મોડી સોળી છે ને મોડી શરૂ થઈને એવી રીતે સોંપવાનું છે બાકી કાજલ કરમડી છે બળ બાટીને ધબધબાટી જવો તમે હે હવે અહીં લઈને ઓછું કરીને હાલે 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 મારી વાલી બહુ ડાઈ હાલે હા વાયરલ છે પગમાં વીસમાં ઠંડા અહીંયા લે તા એ હાલે એમ નથી પાતળું છે અહીંયા પેલા નહીં આવું હોય હાલો હા ગવાર છે આગળ ઓકે જાને દો હાલો ખેસો એ આમ જો ધોહરું મળીને ઓછું કલાકનું એ જો ચાલો ગાઈસ કામ શરૂ છે ઓહો ગાઈસ તો અમે આવેલા હતા દરિયામાં ફેમિલી કન્ટિન્યુ મારા વાલા બબાટીને ધબાટી ટીવી ટુમાં સાંગણું હાલી ગયો ને પછી એવા દરિયામાં કાંઈ હા કેવી મજા દરિયામાં હા ક્યાં ઉષા કાયું હાસું વાહ અને હવે પાછા સાની મિનિટના ભેગા કરી બાકી ધનજીભાઈ બહુ બોલાવીને રમવા દેખાડો તો કાંઈ જો આ પાછા બધે ખોટા ટાંગાળ આવે ને એ છે બધે હા સફરે કેવા તો મોટો બાપા રે એ કડી ધાર જોજો પછી અને હવે છે ને ભાઈ લે અમારે આવવાનું છે એટલે ઘરે આવવાનું છે અમારે એકલા એકલા નથી આવવાનું ઓહો એવું છે બહુ મંદી છે તારે હાલવામાં કા કાંઈ વાંધો હવે થોડવું તો થઈ એમ છે ગાઈસ કા ફેમિલી છે ને ગાઈસ હવે સાંજ પડવા છે ને તો વરસાદ શરૂ છે કાલની ટાઈમે 4 વાગ્યા 4 ની માથે કંઈક થોડું થયું છે 4 ને 7 મિનિટ છે ને તામ મૈદ્રો મોટા સાટા આવે આમ જુઓ આવે હા મમ્મી પલ્લી જવાનું હા તો થોડા મિનિટ છત્રી લઈને ના રે બાબા કેમ છત્રી કાગડો થઈ જાય લા તો પલ્લી જાય ને છત્રી કાગડો થઈ જાય લા એ કઈ મારેલા હાથ છે કઈ ના ટેન નહીં કિંમલથી ફેરા કરવામાં આ ફેરવે રાખવાના હોય એ તેરી ખબર પડે વરસાદમાં કપડામાં મહેનત જેવા તે હુકાના હોય એમાં નથી આવી જાય સાટા એવું છે ટપટપિયા હવે આવે એ સારું કે પેલા સાટો નકર રે ક્વેરી નહીં આવે તોય નો આવે તોય ઉપાધિ ને આવે તો ઉપાધિ આમાં કેટલે ની કરવી એમ કે આમાં ટેવા લ્યો પણ કઈ નહીં ચાલો તો ઘડીક હવે વરસાદ આવે કેટલે શું ખબર હવે તો ફેમિલી ગાઈસ હવે વરસાદ વિધો એ આઈ યે બાપા યે તારીખ તાજ લીધી અહીંયા જો આ કેટલી મજા આવી અને આ ગાય ગામ તો થોડો જ મળે ખાઈ થોડો જ મળે
કાંઈ કાં દોડવાનું પડે એ હવે એટલે ભાઈ તું અહીં આવી ગઈ ને તે અંદર આવ જો ગાય અંદર એને તો હાલતા આવડી જો કેટલું હાલતા આવડી જો જોયું. અને આ પાણીની બંબુડી છે ને એ ટાંકાની અંદર તમે નાખવાનું કહો છો લોસા મેળા ટાંકાની અંદર ભાઈ બંબુડી કે નેવાનું પાણી અંદર નાખો એમ તમારી ને ભાઈ આ પાણીની તમે એમ કહો ટાંકાની અંદર જાય એમ કરી દો. પણ તમારી વાત સાચી છે 100% છે. તમે વ્યવસ્થિત કર્યું પણ નાલી આઈલી આમ છે ને દેશી જોગાડ કરીએ કે તો આની પર કચરો છે ને આવડો આ મતલબ સાર નાખેલી છે કે અહીંયા તાલપત્રીમાં આમાં તો એ પાણી બધું ડોળું આવે કે તો કશું હાવ મેં કીધું ટાંકો હાવ ફેલ જાય. આપણે ધોવાના વાસણ નાવાનું હોય એવું હોય કે તે ડોળું પાણી લાલ થઈ જાય. સાયરના પાંદડાના લીધેથી લાલ થઈ જાય કાળું થઈ જાય કે તેને નાખતા બાકી તો નો ટેન્શન. પછી વરસાદ આવી જાય પાછો કાલની જેમ મસ્ત. મારા પપ્પા જોયું આવ્યો વરસાદ આવ્યો એમ કે પણ કાંઈ વાંધો નહીં મસ્ત મસ્ત વરસાદ આવે છે. ક્યાં હવે આવ્યા જ કર કેમ કે શનિવારે આવ્યો એટલે હવે આવશે જ તે પલવણ ને માલ પાવી જાય જલ્દી. હવે પલતો ને ભલે આપીને ગયો હો બોલો ગાઈસ આમ છે. એટલે ગાઈસ આજનો બ્લોગ આપણે કરી દઉં છે પૂરો. કેવો લાગ્યો ખાસ જણાવજો. મળશું એક મસ્તીના નવા બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી બાય બાય.